એ ટીમ માટે કયો પ્રશ્ન કે દૂરની વસ્તુ નજીક જોવા માટે કયું સાધન વપરાય છે? દૂરબીન સાચો જવાબ છે, તો એમને 10 માર્ક મળે છે. બી ટીમ માટે નવો પ્રશ્ન છે, રામાયણની રચના કોણે કરી હતી? રામાયણની રચના કોણે કરી હતી? ફક્ત બી ટીમ બોલશે, બીજા કોઈ નહીં. વાલ્મીકી સાચો જવાબ છે, એટલે પૂરા માર્ક્સ મળશે. હવે સી ટીમ માટે સત્યના પ્રયોગોના લેખક કોણ હતા? સી ટીમ માટે નવો પ્રશ્ન, સત્યના પ્રયોગોના લેખક કોણ હતા? સી ટીમ માટે પ્રશ્ન છે. 1 જ મિનિટનો સમય છે તમારી પાસે, બરોબર વિચારો. સત્યના પ્રયોગો એ પુસ્તક હતું, આત્મકથા. એના લેખક કોણ હતા? તુલસીદાસ. ખોટું છે. હવે આ પ્રશ્ન બોનસ તરીકે એ ટીમને જાય છે. આ પ્રશ્ન છે